વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કૃષિની ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારા અને અન્ય સુધારાઓ વિશેની સમજ મેળવી હતી. હવે આ લેક્ચરમાં આપણે આધુનિક ખેતી અને હરિયાળી ક્રાંતિના ઘટકો વિશેની ચર્ચા કરીએ. આધુનિક ખેતી કોને કહેવાય? ભારતની પરંપરાગત ખેતી જે હતી તે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી. એટલે કે સેન્દ્રિય ખાતર હોય કે પછી પરંપરાગત બિયારણ હોય, સાદા હળ અને બળદ દ્વારા ખેડ કરવામાં આવતી અને ખેતી કરવામાં આવતી, જેમાં ઉત્પાદન અને ઉત્પાદકતા ખૂબ જ નીચી રહેવા પામતી. ઉત્પાદકતા એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદન જે ખૂબ જ નીચું રહેતું હતું અને તેના દ્વારા આપણે આપણી ખેતીજન્ય જરૂરિયાતો સંતોષી શકતા નહોતા. તેમજ વારંવાર વિશ્વના દેશો પાસેથી અનાજ અને રોકડિયા પાકોને આયાત કરવી પડતી. પરંતુ 1966ના વર્ષથી ખેતી ક્ષેત્રમાં સુધારાઓ લાવવાની શરૂઆત થઈ અને આધુનિક ખેતીનો જન્મ થયો. તો આધુનિક ખેતીમાં કયા કયા ફેરફાર આવ્યા? તો ગણી શકાય કે તેમાં હાઇબ્રિડ બિયારણ એટલે કે સંકરણ બિયારણ, જે આપણે ગયા લેક્ચરમાં તેના વિશેની સમજ મેળવી હતી. સંકરણ બિયારણ કે જેમાં વધુ પેદાશ મળે અને પાકને રોગ સામે રક્ષણ પણ મળે, તેને હાઇબ્રિડ સંકરણ જાત વિકસાવવામાં આવતી. ત્યારબાદ રાસાયણિક ખાતર કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય તેવું રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતી માટેના નવા યંત્રો હોય કે સિંચાઈ માટેની સુવિધા હોય. સિંચાઈની નવી પદ્ધતિઓનો ઉપયોગ થવા લાગ્યો, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવે છે. એટલે કે કૃષિના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો હોવાને કારણે તેને આપણે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશનના નામે ઓળખીએ છીએ. તો હવે હરિયાળી ક્રાંતિ વિશેની વધુ સમજ મેળવીએ. વર્ષ 1960-61 કે જ્યારે ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર 7 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો. એટલે કે 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને જેને શરૂઆતમાં IADP ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લા વાઇઝ ખેતી ક્ષેત્ર માટે એક પ્રયોગાત્મક રજૂઆત કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી, જેમાં સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો અને સિંચાઈની નવી પદ્ધતિઓનો ઉપયોગ શરૂ થયો. જેને આપણે જિલ્લાઓ માટેનો કાર્યક્રમ હતો, તેથી તેને સઘન ખેતીનો કાર્યક્રમ પણ કહેવામાં આવ્યો અને સમય જતાં તેને અદ્ભુત સફળતા મળી અને આખા દેશની અંદર તેને લાગુ પાડવામાં આવ્યો. તેને આપણે HYVP એટલે કે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ તે નામે પણ ઓળખી શકીએ. એટલે કે જે સુધારાઓ લાગુ કરવામાં આવ્યા તેના પરિણામે ઉત્પાદકતાનું પ્રમાણ વધવા લાગ્યું અને તેથી તેને હરિયાળી ક્રાંતિ પણ કહેવાય, સઘન કૃષિનો કાર્યક્રમ પણ કહેવાય, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ પણ કહેવાય અને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખી શકાય. કારણ કે બિયારણ, ખાતર અને પાણીની એટલે કે સિંચાઈની સુવિધા દ્વારા જ આ ઊંચી ઉત્પાદકતા લાવવી સરળ રહી છે અને ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. પાકની ફેરબદલી. શા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે? શા માટે જમીનમાં
કોઈ એક પાક લેતા હોઈએ અને તે પાકના બદલે અન્ય પાક લેવાનું નક્કી કરવામાં આવે, તે માટેના સુધારાઓ લાવવામાં આવે અને અન્ય પાક લેવામાં આવે છે, તો તે માટેની વ્યવસ્થા શું હોય અને કયા પરિબળોને ધ્યાનમાં રાખીને આ પાકની ફેરબદલી થાય છે, તો તે વિશેની સમજ મેળવીએ. પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય. એટલે કે કેટલી જમીનમાં કયો પાક લેવામાં આવે છે અને પહેલાના સમયમાં કયો પાક લેવામાં આવતો હતો અને હાલના સમયમાં કયો પાક લેવામાં આવે છે. અને સામાન્ય રીતે પાકના મુખ્ય બે પ્રકારમાં ગણી શકાય. પહેલું અનાજનો પાક અને બીજું અનાજેતર પાક. કે અનાજેતર પાક જે છે તેને આપણે રોકડિયા પાક તરીકે પણ ઓળખી શકીએ અને અનાજ પાકની અંદર ઘઉં, ચોખા, બરછટ અનાજ એટલે કે બાજરી, જુવાર, મકાઈ વગેરેનો સમાવેશ થાય. મુખ્ય બે પાક અનાજ અને અનાજેતર. અનાજેતરને આપણે રોકડિયા પાક તરીકે ઓળખી શકીએ અને અનાજ પાક એટલે કે બરછટ અનાજ, ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, જેને આપણે બરછટ અનાજ એટલે અનાજમાં ગણી શકીએ. અને કઠોળનો સમાવેશ અનાજ પાકમાં થાય. જ્યારે રોકડિયા પાકમાં બધા જ તેલીબિયા એટલે કે મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી આ દરેકનો સમાવેશ એ તેલીબિયામાં થાય અને તેલીબિયાનો સમાવેશ રોકડિયા પાકમાં થાય. તે ઉપરાંત રોકડિયા પાકમાં શેરડી, રબર, કપાસ, શણ વગેરે પાકનો સમાવેશ થાય. તો ખેતીલાયક જમીનમાં મુખ્યત્વે બે પાક વાવવામાં આવતા હોય છે, અનાજ અને અનાજેતર. અનાજેતર પાકને આપણે રોકડિયા પાક તરીકે પણ ઓળખી શકીએ અને તેમાં તેલબિયાનો પણ સમાવેશ થઈ જાય. હવે ખેડૂત દ્વારા જ્યારે પાકની ફેરબદલી કરવામાં આવે, પાક ફેરવવામાં આવે, એટલે કે ઘણા સમયથી જે પાક લેતા હોય તેના સ્થાને અન્ય પાક લેવામાં આવે તો એ પાકની ફેરબદલી થઈ અને એ પાક ફેરબદલી માટે મુખ્યત્વે બે કારણો જવાબદાર હોય છે. પહેલું ટેકનોલોજીકલ અને બીજું આર્થિક પરિબળો. ટેકનોલોજીકલ કઈ બાબતો પાક ફેરબદલીને અસર કરે અને આર્થિક રીતે નાણાકીય દ્રષ્ટિએ કઈ બાબતો પાકની ફેરબદલીને અસર કરે તે જોઈએ. ટેકનોલોજીકલ પરિબળો. કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખતી હોય છે. એટલે કે જો પાકની ફેરબદલી કરવી હોય તો આ દરેક બાબતોને ધ્યાનમાં લેવી પડે કે જમીન કેવી છે, આબોહવા કેવી છે, વરસાદનું પ્રમાણ કેટલું છે. દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લેવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંના ખેડૂતોએ ચોખાનો પાક લેવાની શરૂઆત કરી. તો તેના માટે બાજરીના પાકને અનુરૂપ હોય તે જ જમીન ચોખાના પાકને અનુરૂપ હોય તે પણ ધ્યાનમાં રાખવું પડે. બંને માટે વરસાદ યોગ્ય છે કે નહીં તે પણ ધ્યાનમાં રાખવું પડે. તેમજ ભારતમાં ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડોના આધાર પર શેરડી, તમાકુ વગેરે જેવા પાક લેવામાં આવતા હોય છે કે જેને ખૂબ વધારે પાણીની જરૂરિયાત હોય છે. તેથી જ્યાં સિંચાઈની સગવડ હોય, બારે માસ સિંચાઈ એટલે કે પાણી પ્રાપ્ત થતું હોય ત્યાં જ શેરડી, તમાકુ જેવા પાક લઈ શકાય. તો આ પાણીની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવી પડે, તેની સુવિધાને પણ ધ્યાનમાં રાખવી પડે. અને જો પાક ફેરબદલી કરવી હોય તો તેના માટે કેટલા નાણાંની જરૂરિયાત રહેશે, નવા બિયારણો પ્રાપ્ત થશે કે નહીં, ત્યારબાદ ખાતર તેને અનુરૂપ મળી રહેશે, તેમજ જરૂર પડે તો ધિરાણની સગવડ પણ મળે એમ છે કે નહીં તે બાબતને પણ ધ્યાનમાં રાખવી પડે. તે જ રીતે આર્થિક પરિબળો. ખેડૂત નાણાકીય દ્રષ્ટિએ જો વિચાર કરે તો આ પરિબળ પણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે.
પાક ફેરવવા માટે આર્થિક બાબત પણ જવાબદાર હોઈ શકે છે. સૌપ્રથમ તો કિંમત અને આવક મહત્તમ બનાવવી, એટલે કે પહેલા જે પાક વાવતા હોય, ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશનું ઉદાહરણ લઈએ તો બાજરીનો પાક લઈ તેમાં એટલી બધી નાણાકીય આવક નહીં થાય. તેના બદલે જો ચોખાનો પાક લેશે તો તેમને આવક વધશે અને તે પાકની કિંમત પણ સારી મળશે. તેમજ ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, એટલે કે જે પાક લેવા માગીએ છીએ તેને અનુરૂપ ખેતીજન્ય સાધનો મળી રહેશે. ત્યારબાદ ખેતરનું કદ, અમુક પાક માટે ચોક્કસ પ્રમાણમાં જમીન હોવી જરૂરી છે, તેટલા પ્રમાણમાં જમીન ઉપલબ્ધ છે. ત્યારબાદ જો પાક નિષ્ફળ જાય તો તેના માટે વીમાનું રક્ષણ સરકાર તરફથી કે અન્ય રીતે મળી શકે એમ છે. મુદત, જો કોઈ બીજા પાસેથી જમીન વાવવા માટે રાખેલી હોય તો જે બીજા પાસેથી ભાડે જમીન મેળવેલી છે તે કેટલા સમય માટે ભાડે મળેલી છે. જો ટૂંકા સમયગાળા માટે ભાડે મળેલી હોય તો કોઈ એવા ખાસ પાક લઈ શકાય નહીં અને તે માટેનો ખર્ચો કરવો તે પણ પરવડે નહીં. તેથી લાંબા સમય માટે જમીન મળેલી છે કે ટૂંકા સમયગાળા માટે અન્ય વ્યક્તિ પાસેથી જમીન ભાડે રાખેલી છે તે પણ ધ્યાનમાં રાખવું પડે. આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર બને છે. અને આપણા દેશમાં 1950-51ના વર્ષો હોય અને હાલનો સમયગાળો હોય તો પાક ફેરબદલીની રીતે કયા કયા ફેરફારો સર્જાયા છે તેના માટેની માહિતી આપણે આંકડાકીય દ્રષ્ટિએ મેળવીએ. 1950-51માં અંદાજે 75% લોકો, 75% જમીન ગણીએ તો અનાજનો પાક વાવવામાં આવતો હતો. 75% જમીનમાં અનાજ અને 25%માં રોકડિયા, એટલે કે અનાજેતર પાક. તેનું પ્રમાણ 1966માં જે હરિયાળી ક્રાંતિ થઈ ત્યારબાદ 1970-71માં ફરી સર્વે કરવામાં આવે છે અને અંદાજે 74% લોકો છે. ત્યારબાદ 2006-07માં અનાજનું વાવેતર 74%થી ઘટીને 64%, જ્યારે રોકડિયા પાકનું વાવેતર 26%થી વધીને 36% થયું. એટલે કે દેશમાં ખેડૂતો દ્વારા જમીન પર અનાજનું વાવેતર ઘટવા લાગ્યું છે અને રોકડિયા પાકોનું વાવેતર વધવા લાગ્યું છે. 2010-11માં સર્વે મુજબ જોઈએ તો અનાજના પાકનું વાવેતર 66% અને રોકડિયા પાકનું વાવેતર 34%. એટલે કે 60-70 વર્ષની જો સરખામણી કરીએ તો અનાજનું વાવેતર ઘટ્યું છે જ્યારે રોકડિયા પાકનું વાવેતર વધ્યું છે. આ તમામ જે માહિતી છે તે એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક એટ એ ગ્લાન્સ 2010-11ની જે આવૃત્તિ હતી કે જે ખેતીવાડીનો સર્વે કરે છે તેમના દ્વારા માહિતી રજૂ કરવામાં આવી હતી. હવે પાકનું રક્ષણ કરવું હોય, પાકને રોગથી બચાવવો હોય, જો સારામાં સારું ઉત્પાદન, સારામાં સારી ઉત્પાદકતા મેળવવી હોય તો તેમના માટે શું વ્યવસ્થા કરવી જોઈએ તે માટે પાક સંરક્ષણ એટલે ક્રોપ પ્રોટેક્શનની જોગવાઈ છે. અને તે મુજબ જો વ્યવસ્થા કરવામાં આવે, ખેડૂતો દ્વારા જો તે સુવિધાઓ વસાવવામાં આવે અને તે મુજબની જો દેખરેખ રાખાય તો ચોક્કસપણે સારું ઉત્પાદન મેળવી શકાય. અને તે માટે પાક સંરક્ષણ જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ, પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. વિશ્વના દેશોમાં જે જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે તેના પ્રમાણમાં પ્રતિ હેક્ટર જમીનમાં આપણે ખૂબ જ ઓછી દવાઓનો છંટકાવ કરીએ છીએ, જેના પરિણામે વિવિધ પ્રકારના જંતુઓ અને રોગો દ્વારા તેમજ પશુ પક્ષીઓ અને જે પાકની આસપાસ ઉગી નીકળતું બિનજરૂરી ઘાસ છે એટલે કે નીંદણ, તેના દ્વારા પાકને નુકસાન થતું હોય છે. તો જોઈએ ભારતમાં કેટલો વપરાશ થાય છે અને વિશ્વના દેશો ખેતીમાં કેટલા પ્રમાણમાં દવાનો છંટકાવ કરે છે. આર્થિક સર્વે 2015-16 મુજબ જોઈએ
તો ભારતમાં દર હેક્ટર જમીનમાં માત્ર ને માત્ર 0.5 kg એટલે કે અડધો કિલો દવાનો છંટકાવ કરવામાં આવે છે. જ્યારે અમેરિકામાં જોઈએ પ્રતિ હેક્ટર 7 કિલો, યુરોપમાં 2.5 કિલો, જાપાનમાં 12 કિલો અને કોરિયામાં 6.6 કિલો જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. એટલે આ દેશોની સરખામણીએ જોઈએ તો ભારતમાં દવાનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે, જેના કારણે ભારતમાં દર વર્ષે 15 થી 25%, 100%માંથી 25% જેટલો પાક તો જંતુઓ દ્વારા, રોગો, નીંદણ અને પશુ પક્ષીઓના કારણે નુકસાન પામે છે. એટલે કે દવાનો ઉપયોગ ઓછો થાય તો વિવિધ પ્રકારના જંતુઓ આવશે, રોગો આવશે, નીંદણ થશે, વધારાનું ઘાસ ઉગી નીકળશે કે જે પાકને પૂરતા પોષક તત્વો મળવા દેશે નહીં, અને પશુ પક્ષીઓ પણ પાકને નુકસાન કરશે, જેથી દર વર્ષે ભારતમાં 15 થી 25% જેટલો પાક નુકસાનીમાં જતો રહે છે. એટલે માત્ર 75% જેટલું જ ઉત્પાદન થવા પામે છે. આમ જો દવાનો યોગ્ય છંટકાવ કરવામાં આવે તો આ પાકને આપણે બચાવી શકીએ. આ દવાઓ ખૂબ જ ઝેરી હોય છે, તેમના વિશેની યોગ્ય માહિતી પણ ખેડૂતોને મળવી જોઈએ, જે માહિતી આપણા ખેડૂતો પાસે નથી. એટલે કે દવાઓના ઉપયોગને લગતી માહિતીનો અભાવ છે. નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ છે, એટલે કે આ દવાઓ ભારતમાં જે પ્રાપ્ત છે તે અસરકારક હોતી નથી, અને આ દવાઓના ઉપયોગનો પણ અભાવ, તેમના વપરાશનો અભાવ, તેમની માહિતી હોતી નથી, જે મોટા પ્રશ્નો છે. અને આ દવાઓનો જો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવે, અયોગ્ય ઉપયોગ થાય તો તે પર્યાવરણ અને માનવજાત બંને માટે નુકસાનકારક હોય છે. કારણ કે અગાઉ કહ્યું તેમ આ દવાઓ ખૂબ જ ઝેરી હોય છે, જે વાતાવરણમાં જો ભળે તો વાતાવરણને પણ નુકસાન, એટલે પર્યાવરણને પણ નુકસાન કરે છે. હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ પણ થઈ શકે. તેમજ જો માનવીને તે શ્વાસ લેવામાં આવી જાય, છંટકાવ કરતી વખતે હોય કે અન્ય રીતે, તો માનવ જાત માટે પણ તે ખૂબ જ ગંભીર અસરો લાવતી હોય છે. માટે આ દવાઓનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક અને યોગ્ય જાણકારી સાથે કરવો જરૂરી હોય છે. ભારતમાં આ દવાઓના ઉપયોગને લગતી માહિતી ખૂબ ઓછી હોય છે અને પૂરતી હોતી નથી. ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે એક ખૂબ સરસ સંસ્થા કે જે હાલ કાર્યરત છે, CIBRC, જેમનું નામ છે CIBRC, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ, એટલે કે કેન્દ્રીય જંતુનાશક દવાઓ માટેનું એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, એક સેન્ટર બનાવવામાં આવ્યું છે. અને રજિસ્ટ્રેશન કમિટી, એટલે કે નવી દવાઓની જો શોધ થાય તો તે દવાઓ વેચાણમાં મૂકતા પહેલા જે તે કંપનીએ ત્યાં નોંધાવવી પડે, તેમાં રહેલા તત્વો વગેરે બાબતની તપાસ કરવામાં આવે, તે કેટલા પ્રમાણમાં પર્યાવરણ, જંતુઓ માટે તેમજ માનવજાત માટે નુકસાનકારક છે તે અંગેની સંપૂર્ણ તપાસ થયા બાદ આ બોર્ડ દ્વારા તે દવાઓને પ્રમાણિત કરવામાં આવે અને એ દવાઓ ભારતીય બજારમાં ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. એટલે ખૂબ સારી સંસ્થા CIBRC કે જે દવાઓના પ્રકારો અને તેમના ઝેરીપણાની તપાસ કરે છે અને તેમને પ્રમાણિત કરે છે. આ સંસ્થા ખેડૂતોને વિવિધ રીતે માર્ગદર્શન આપવાનું કામ પણ કરે છે, જેમાં જંતુનાશકોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે, તેનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને તેમાં કેટલું ઝેરીપણું છે તે વિશેની સમજ પણ આ સંસ્થા દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. અને આ દવાઓ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચે, ખેડૂતો તેનો ઉપયોગ કરે, તેનો વ્યાપ વધારવા માટે પણ આ સંસ્થા કાર્યશીલ છે, જેથી જંતુનાશક દવાઓ પર્યાવરણ સંવર્ધક બને. એટલે કે પર્યાવરણ માટે પ્રાણઘાતક નહીં, પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ થાય અને પાકને રોગથી,
જંતુઓથી, નીંદણથી, પશુ પક્ષીઓથી બચાવી શકાય અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય તે માટે તે તેમના બિનઝેરી આ દવાઓ બને અને સસ્તી દવાઓ બને, જેથી બધા જ પ્રકારના ખેડૂતો, એ નાના ખેડૂતો હોય, સીમાંત ખેડૂતો હોય કે પછી મોટા ખેડૂતો હોય, એ તમામ તેનો ઉપયોગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરે છે. જે પ્રમાણમાં ઊંચી ઉત્પાદકતા લેવા માટે પાક સંરક્ષણ અને ટેકનોલોજીકલ સુધારાઓ જરૂરી છે, તે જ રીતે કૃષિ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના સંશોધનો પણ થવા જોઈએ. નવી નવી પદ્ધતિ હોય કે ખેતીની સાથે અન્ય કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તે માટેના સંશોધન કરવા માટે પણ સંસ્થા છે ICAR, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. આ સંસ્થા ભારતની મુખ્ય સંસ્થાઓમાં ગણવામાં આવે છે. તે એવી સંસ્થા છે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે, તે માટેની વ્યવસ્થાઓ કરે છે, તે માટેની લોકોને મદદ પૂરી પાડે. તે ઉપરાંત આપણા દેશમાં ખેતીની સાથે બાગાયતી, બગીચાને લગતી ખેતીઓ, મત્સ્યપાલન, પશુપાલન એટલે ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, મત્સ્યપાલન હોય કે પશુપાલન હોય, મરઘા બતકા ઉછેર કેન્દ્ર હોય, જંગલની પ્રોડક્ટ હોય, તેમના વિશેની માહિતી પણ ખેડૂતો સુધી પહોંચે, ખેડૂતો ખેતીની સાથે આ પ્રવૃત્તિ કરે અને વધુ આવક મેળવે, તેમજ ભારતમાં રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ, દરેક વ્યક્તિના ભાગમાં આવતું અનાજ વધે, તેમજ દેશના તમામ લોકોને પોષણયુક્ત તમામ પોષક તત્વોવાળો ખોરાક મળી રહે, અનાજની જરૂરિયાતો પૂર્ણ થાય, તેમજ ભારત અનાજની બાબતમાં, કૃષિ ક્ષેત્રની બાબતમાં, ખેતીને લગતી વસ્તુઓની બાબતમાં સ્વનિર્ભર બને તે માટે ખૂબ સારા પ્રયાસ આ સંસ્થાઓ દ્વારા, સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આપણે આવનારા સમયમાં પણ સારામાં સારું ઉત્પાદન અને ઉત્પાદકતા ખેતી ક્ષેત્રમાં મેળવી શકીએ તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર કે જેમાં ખેતીને લગતી માહિતી આપણે મેળવી, આ પ્રકરણ અહીં પૂર્ણ થાય.